નમસ્કાર, અમારી મંજુલા સલાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપણી સાથે હું છું. આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં કેટલી બધી દુર્ઘટનાઓ ઘટે છે અને દુર્ઘટનાના દ્રશ્યો ખૂબ ગંભીર હોય છે. થોડીક વાર માટે આપણો શ્વાસ થંભી જાય તેવી આ દુર્ઘટના છે. કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આ દુર્ઘટના ઘટી છે અને આ દુર્ઘટના એવી કે આપણે અચંબો પામી જઈએ. કચ્છ જિલ્લાના રાપર આડેસર રોડ અને ભૂટકિયા પાસે આવેલ આ દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટના ઘટી ત્યારે ખૂબ એક ભયાનક દુર્ઘટના હતી. ત્યારે આ દ્રશ્યો જોઈએ તો આપણે ખૂબ અચંબો પામી જઈએ તેવા દ્રશ્યો હતા. એક બાઇક વાળો હતો તે સાઈડમાં બાઇક રાખીને ઊભો હતો તો ત્યાંથી પાછળથી એક કાર આવી. તેમણે GJ08 CR 8220 નંબરની કાર હતી ને તેમણે બાઇકને ટક્કર મારી એટલે બાઇક ત્યાંના જે આજુબાજુના વૃક્ષો હતા ત્યાં જઈ અથડાઈ અને ત્યાં પડ્યું અને જે કાર હતી તે ત્યાંથી 50 ફૂટ દૂર ખાડામાં જઈને પડી. હવે તમે વિચારો કે 50 ફૂટ એટલે ખૂબ દૂરી કહેવાય. 50 ફૂટ એટલે કાર પડી અને બાઇક પણ એ બાવળોમાં જઈને અથડાયું અને ત્યાં જ તે ઘટના સ્થળે જ એક વ્યક્તિનું મૃત્યુ થયું અને એક વ્યક્તિને ખૂબ ગંભીર ઈજા થઈ છે. હવે સવાલ ત્યાં થાય છે કે આવી વારંવાર દુર્ઘટનાઓ ઘટે છે તેમાં કેટલી વખત નિર્દોષ વ્યક્તિનો જીવ કેમ જાય છે. ખોટું આપણે કરી રહ્યા છીએ છતાં પણ બીજાને કંઈ ભોગવવું પડી રહ્યું છે. તો કમસે કમ આપણે ખોટું કરી રહ્યા છીએ તેનું નુકસાન બીજાને તો ન જ થવું જોઈએ. તેના માટે આપણે થોડું સાવચેત અને સાવધાન રહેવું જોઈએ. અને આ સાવચેત અને સાવધાન રહેવા માટે આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. ટ્રાફિકના નિયમોનું પાલન સૌથી અગત્યનું છે. અત્યારે આપણે જોઈએ તો રસ્તા પર જતા હોઈએ તો આપણે દરેક જગ્યાએ જ્યાં સાધનને કે વાહનને જે જગ્યાએ રોકવા જેવું હોય જ્યાં જેવું કરવાનું હોય તેવી સૂચનાઓના સાઇનબોર્ડ ત્યાં લાગેલા જ હોય છે, પરંતુ આપણે તેનું પાલન નથી કરતા. અને સૌથી મોટું એક કારણ છે કે આપણે તેની સ્પીડ લિમિટ યોગ્ય નથી રાખતા. અત્યારે મોટા ભાગના લોકો સ્પીડ લિમિટમાં બાઇક અથવા તો જે વાહનો હોય છે તેને નથી રાખતા. તેના કારણે અકસ્માતનું ભોગ બનવું પડે છે. આ સિવાય ઘણા લોકો નશો કરીને વાહનો ચલાવતા હોય છે, તેના કારણે આવું બધું થતું હોય છે. નશામાં એક્સિડન્ટ થવાના ચાન્સ વધારે રહે છે કારણ કે તેમાં વ્યક્તિ ગાડીને કંટ્રોલ નથી કરી શકતો. તેના કારણે આવી અકસ્માત થાય છે.